સિહોર શહેર કોંગ્રેસનું ત્રિવેણી સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્વાગત કરશે પરસોત્તમ. આભાર, ખૂબ ખૂબ આભાર અને સ્વાગતથી સંતોનું સ્વાગત. આભાર. માવજીભાઈ સર્વે હાજર છે. કોંગ્રેસ એમનું સન્માન કરશે માનસિંહભાઈ ડોડિયા. માનસિંહભાઈ સન્માન કરે છે એમનું. પછી અમિતભાઈ પ્રમુખ શ્રી અમરેલી, પૂર્વ પ્રમુખ શ્રી સિહોર શહેર કોંગ્રેસ પાર્ટી, તેમનું સન્માન કરશે રાહુલભાઈ અનિલ. બાબા સાહેબ કી આજે આશીર્વાદ અમારા અંતરથી છે. તો આજ સુધી નેવકી પાયેલી ઇમારત સુધી પહોંચી ગઈ છે. છતાં મારા સત્સંગી શિષ્યને જસ જીવન અબજસ મરણ ક્યાં લઈ ગયા રાવણા ક્યાં ખો ગયા કરણ. જસ અને અબજસ બે વસ્તુમાં આ કાર્યશીલતાની અંદર કાયમી કે એને જસ મળે અને એવો કાર્ય કરે કે જેથી કરી એ પ્રકાશમાં પ્રકાશિત રહે, ઉન્નતિકાર પ્રવાહમાં દોષ સ્વતને ઉન્નત કરી અને જનસેવા કરે એવી મારા તરફથી આ કિશોરભાઈને આશીર્વાદ છે. બાલ વૈસવ ખેલી ગુમાવ્યો, જુવાનીમાં વ્યાપ્યો કામ વ્રત ભયો, તને કાપન લાગ્યો લટકન લાગ્યો શામ કબો ભજે સતનામ. કે આજે આંબેડકરે સર્વની સાથે ઝૂમી અને જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનો અમૂલ્ય લાભ આજે ગોહિલભાઈને મળે છે. કે ગોહિલ તો મારા અંતરના એવા આશીર્વાદ છે. શપથવિધિ આમ તો થઈ ગઈ છે આજથી. આમ તો ઘણા દિવસથી કામ કરે જ છે. અમારે જેતમ હોય, માનસિંહ હોય, અનિલ પ્રપથાણી હોય, છોટુબા હોય, કિરીટ હોય, પણ આપણે બધાએ થોડીક મહેનત, થોડીક મશક્કત કરી અને આ છેલ્લી ચૂંટણીઓમાં જે સિહોરની જનતા આપણી સાથે નથી રહી એના ઘર ઘર સુધી આમ તો મને ખ્યાલ છે મારી અત્યારે ભાઈ જયદીપસિંહભાઈ આજે એની પહેલાં હું હતું, ઘણી બધા મહેનત કરીએ છીએ, પણ આપણે આ ભાજપની નબળાઈ, એના ભ્રષ્ટાચાર, એના વિશે વાત તમામે કરવી પડશે. કારણ કે સિહોર નગરપાલિકાની માલપા અત્યારે પણ આ ગટરની યોજના ચાલે છે. પહેલાં પ્રધાનમંત્રી આવાસ યોજના હતી. હું વિનંતી કરું શાંતિભાઈ રાણવાને, ઉપપ્રમુખ શ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, આપ બે શબ્દો આ નિમિત્તે કહેશો અને કિશોરભાઈના ખાસ આમંત્રણને. ફંક્શનમાં આવ્યો છું એટલે વ્યક્તિગત નામ લઈને ઓળખતો નથી, પણ ઉપસ્થિત તમામ સન્માનીય મંચ અને ઉપસ્થિત આ તાલુકાના જિલ્લાના હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકર મિત્રો, આજનો આ કાર્યક્રમ એ ત્રિવિધ કાર્યક્રમ છે. એનો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. ભાઈ શ્રી કે ગોહિલ એ ઘણા સમયથી મારા પરિચયમાં હતા, કારણ કે મારા બનેવી સાહેબ ડીપી આંસલ એ બાજુમાં જ રહે છે, એના કારણે પરિચયમાં હતો અને એના કારણે જ મને આજે આમંત્રણ મળ્યું અને આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો મળ્યો. ખાસ કરીને હું મારી વાત કરું તો થોડો મારો પરિચય આપું, જેથી આપ સૌને મારો પરિચય મળી રહે. હું ગઢડા મુરાળાના સ્વર્ગસ્થ ધારાસભ્ય મગનભાઈ રાણવાનો સુપુત્ર છે. કારણ કે આપણે જવું પડશે. કોંગ્રેસ તો ખરેખર 18 વર્ષને સાથે લઈને ચાલનારી, પણ ભાજપે એવું વાતાવરણ બગાડ્યું છે કે જાતિવાદને, કોમવાદને આ બધું કરીને આપણને છેલ્લા આપણે જોઈએ છે કે 10 વર્ષથી
એક અશાંતિનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ફક્ત ને ફક્ત કોમવાદ કરીને, જ્ઞાતિ જાતિના ભેદભાવ ઊભા કરીને સત્તા કેમ ધ્રુવીકરણ થશે મારી દ્રષ્ટિએ કે તમે જોજો આપણો સમય આવી રહ્યો છે. સંગઠનમાં સૌ કામે લાગીએ એવી આપ સૌને વિનંતી કરું છું. પાર્ટીના કાર્યક્રમો કરીએ એવી આપ સૌને વિનંતી. અને આ શહેરના પ્રમુખ તરીકે જયદીપસિંહ વિદાય લઈ રહ્યા છે ત્યારે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધાના નામ નહીં લઉં, મંચસ્થમાં મહેમાનો અને કે ગોહિલ જયદીપભાઈ બેને અભિનંદન આપું છું. કે ગોહિલને કહું છું કે અમારો સહકાર છે, જયદીપભાઈ પણ સહકાર આપશે. અને આપણે કે ગોહિલને કહીએ અમે તમારી સાથે હર હંમેશ ગમે ત્યારે જરૂર પડે કાળી રાતે અમે સાથે છીએ. ગોહિલનો પદગ્રહણ સમારોહ અને જયદીપસિંહ ગોહિલનો વિદાય સમારંભ, પણ વિદાય સમારંભ કોઈનો હોતો જ નથી. હવે જયદીપભાઈને વધારે એની ફરજ બની ગઈ છે કે એ જ્યારે કાર્યકાળમાં હતા ત્યારે જે પરિણામ નથી આવ્યું ને એવું પરિણામ હવે લાવવાની એની વધારે જવાબદારી થઈ ગઈ છે. એટલે કોઈ દિવસ પાર્ટીની અંદર કોઈનો વિદાય સમારંભ હોતો નથી અને હવે કોઈ મોટી જવાબદારી મળવા જઈ રહી છે. એટલે આપણે સૌએ સાથે મળીને એટલે કે ગોહિલને અમારી એસસી ટીમ વતી અમે એમને અભિનંદન આપીએ છીએ. મહંતો અને મંચસ્થ મહેમાનો અને હાજર તમામ મારા કાર્યકર મિત્રોને, આજે કે ગોહિલ સાહેબને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરી રહ્યા છે ત્યારે હું મારા વતી અભિનંદન પાઠવું છું. અને આવનારા સમયમાં મારા તરફથી તથા મારા વિસ્તારના દરેક લોકો તરફથી હું એમને સંપૂર્ણ સહકાર આપવાની અને ખાતરી આપું છું. અને અમે તમારી સાથે છીએ શહેર કોંગ્રેસ માટે. કાર્યક્રમ એટલે ત્રિવેણી સંગમ, નવા વર્ષના સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન આપના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રાખે એવી ઈશ્વરને પ્રાર્થના. બીજું, પદગ્રહણ. નવા વરાયેલા શહેર પ્રમુખ શ્રી કે ગોહિલને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂર્વ પ્રમુખ શ્રી જયદીપભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમની કામગીરી પણ બિરદાવવા લાયક. આપણે તો ખ્યાલ સોશિયલ મીડિયા અને સમાચારો જોતા હોય. આઝાદીમાં તો હજારો શહીદ લોકોએ શહીદી ઓરી. કોંગ્રેસ પક્ષના ઇન્દિરા ગાંધી, નહેરુ અને છેલ્લે રાજીવ ગાંધી, આમને પણ શહીદી ઓરી. તમારો એક શહીદનું નામ તો આપો. આ દેશની આઝાદીમાં તમારા એક શહીદનું નામ આપો. ખરેખર જો તમે સેવા કરવા આવ્યા હો. ભાવો થયા છે એ તમામનો ફાળો છે. આ કોંગ્રેસ એક પક્ષ નથી, કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાના આ વરેલો પક્ષ છે. હું તો એમ કહું છું કે આમ જોઈએ તો કોંગ્રેસની બાપુ આજના આ પદગ્રહણ સમારોહ, સન્માન સમારોહ, વિદાય સમારંભ અને સ્નેહ મિલન કાર્યક્રમના ઉપસ્થિત આપણા સૌના આદરણીય લોકોને ભ્રમિત કરી, લોકોની દુખાકારી જે રીતે વધે એવું કામ કરી રહી છે ત્યારે આપણે સૌએ લોકોને જાગૃત કરવાનું કામ કરવાનું છે અને સંગઠનને વધારે મજબૂત કરી અને લોકો કઈ રીતે આપણી સાથે જોડાય, નવા સંગઠનની અંદર નવા લોકો, નવા યુવાનો, નવો વેપારી વર્ગ કઈ રીતે આપણી સાથે સંકળાય એ બાબતોમાં આપણે સૌએ ધ્યાન દેવાની જરૂર છે. વિધિવત રીતે આમ તો જવાબદારી તો ચાલુ એને કરી દીધી છે અને કાર્યક્રમો ચાલુ કરી દીધા છે અને સત્તાની આમાં વિરોધે ચાલુ કરી દીધો છે. પણ વિધિવત રીતે જ્યારે ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે મારા તરફથી અને આપણા સૌ તરફથી એમને આ તકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ સંગઠનની અંદર ખૂબ મહેનત કરી અને જયદીપસિંહભાઈ જે રીતે ધીરુભાઈ વાત કરી કે સંગઠનના કપરા સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે કપરો સમય છે આપણા માટે. એ સમયની અંદર પણ કાર્યક્રમો આપી, વિધાનસભા હોય, લોકસભા હોય કે કઈ નગરપાલિકા હતી એની અંદર પણ જે રીતે મહેનત કરી, પરિણામ ચોક્કસપણે ધાર્યું કદાચ નથી આવ્યું પણ મહેનત કરી અને જે રીતે કાર્યક્રમોને ટકાવી રાખ્યા છે, આપણા પ્રશ્નોને, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે ત્યારે જયદીપસિંહભાઈને પણ આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાવ સામે બેઠેલા કોંગ્રેસના આગેવાનો અને બહેનો અને પત્રકાર મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.
ખાસ કરીને ભૂતકાળની અંદર કોઈ સારું કાર્ય કર્યું હોય અને એની શુભેચ્છાની સાક્ષી પુરાવી એ પણ એક આનંદની વાત. જયદીપસિંહભાઈએ અમે વારંવાર સિહોર આવતા અને કામ કરવાનો સમય છે એટલે અને રાજભા સાહેબ અહીંયા ડીસુ પાછળથી આમથી આમ જાય ને એટલે બધાનું ધ્યાન ત્યાં જાય. મને કીધું ઘણો બધો સમય છે પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બેનો. લાંબુ કોઈ ભાષણ કરવું નથી પણ આ કપરી પરિસ્થિતિની અહીંથી વાત થઈ એટલે ભાઈ કે ને આપણે કાંટાળો તાજ પહેરાવીએ પણ એ કાંટાળા તાજને ભાઈ કિશોરભાઈ આ સમગ્ર મંચ અને સામે બેઠેલા તમામ આપણા પરિવારના સભ્યો તમારી સાથે ખભે ખભો મિલાવીને આ કાંટાળા તાજને તમને હીરાજડિત તાજ બનાવે એવી અમારી બધાને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. બંધારણની તાકાત સર્વાનુમતે જ્યારે કે ગોહિલની નિમણૂક થઈ છે, વરણી થઈ છે, એનો હું રાજીપો વ્યક્ત કરું છું. આપને પણ એનો રાજીપો હોય જ કે જયદીપભાઈ હવે શ્રીફળ અને સાકરના પડાથી શ્રી કે ગોહિલનું સન્માન કરશે અને એમને શુભેચ્છા પાઠવશે. ફુલાર કરી એમનું સન્માન કરશે. આ તકે મારી જગ્યાએ જ્યારે કે ગોહિલ, કિશોરભાઈ ગોહિલ કે જેઓ એડવોકેટ અને નોટરી છે તેમની પસંદગી થઈ છે ત્યારે કે ગોહિલને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. અને તેમના નેતૃત્વમાં શિહોર શહેરમાં કોંગ્રેસનું સંગઠન ખૂબ જ મજબૂત બને તેવી પણ શુભેચ્છા પાઠવું છું. વિદાય પ્રમુખ તરીકે લઉં છું ખાલી, પણ ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસની સત્તા પ્રાપ્તિ માટે આજીવન કંઈક કોંગ્રેસના કાર્યકર તરીકે મારો સંઘર્ષ ચાલુ રહેશે એવી આપ સૌને ખાતરી પણ આપું છું. આપનો આભાર ખૂબ ખૂબ. તાળીઓથી વધાવો મિત્રો, એમાં કંદિશાઈ ન કરતા. ફોટો લઈ લો. હવે ચાલો ચાલુ રાખો. આમાં હારની તાણ નથી, આપણી પાસે ઘણું બધું કર્યું છે. આવી જાય ને તો પ્રસંગમાં જે શિહોર અને પ્રદેશમાંથી મને જે પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે તે વરણી હું વકીલ તરીકે પણ કહું છું કે હું યોગ્ય સાબિત કરવાની કોશિશ કરીશ અને મારી સાથે તમામ જૂના જે કાર્યકરો છે, મિત્રો છે અને નવી ટીમ બનશે તે બધાને સાથે રાખીશ, સાથે રહીને કામ કરશું. અને રાહુલ ગાંધીનું સૂત્ર છે કે મોહબ્બત કી દુકાન, એમ આપણે પ્રેમ અને ભાઈચારાથી લોકોના કેમ કામ થાય એ માટે બધા સાથે મળીને કામ કરશું. નવા પ્રમુખ તો ભાઈ વિદાય લઈ રહેલા ભાઈ શ્રી જયદીપભાઈ, અહીંયા નવા પ્રમુખ જે આજે એમણે વિધિવત ચાર્જ સંભાળ્યો છે એવા ભાઈ શ્રી કે સામે બેઠેલા વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો. આ એક સંગઠનની પ્રક્રિયા છે. સંગઠનની પ્રક્રિયામાં જે વારાફરતી બધા બદલાતા હોય ને પ્રમુખ આવે, પણ એનાથી જયદીપસિંહભાઈ ગયા એવું ન કહેવાય કે ભાઈ ધીરુભાઈ પહેલા હતા, ભાઈ જયદીપભાઈ હતા, પણ બધાએ સાથે મળીને જ કામ કરવાનું છે. ભાઈ કેને તો હું સૂચન પણ કરું છું કે હવે નવા પ્રમુખ તમે આવ્યા તો તમારા જે 9 વોર્ડ છે, 9 વોર્ડના વોર્ડ પ્રમુખો અને એના સંગઠનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરો. અને બીજું, અહીંયા શિહોર તમે ભાગશાળી એટલા છો કે તમારે નગરપાલિકા આવતી નથી, સીધી જ તમારે ધારાસભા આવશે 2027 અહીંયા મત દેવાના. એટલે એ પહેલાં તમે વોર્ડ વાઇઝ પછી બૂથ વાઇઝ, મને છે 48 બૂથ છે, મને છે કેટલા 48 બૂથ છે, 48 બૂથને 48 કમિટી બનાવી નાખો તો તમને એટલું બધું સરળ ચૂંટણી વખતે પડશે. નહીં તો આપણે આ રંગાણ બિલના ઓળખીએ ને, આપણે રંગાણ બિલના ધંધા એવા છે કે છેલ્લે દિવસે 2 દી પૈસા વેચે અને બધા મત છે લઈ જાય. આ તો ત્યારે મારી બહેનો કંઈક લાવશે. અત્યારે 1100 રૂપિયા કેટલા રૂપિયા ગેસ મળે બેનો?
1100 બોલે ને 1080 કે 1100 બોલે ત્યારે ચૂંટણી આવશે ને ત્યારે કે મારી બહેનોને હવે 500 માં આપીશ. આખા દેશમાં આપી દો. આપણે ગુજરાત તો એનું પણ બનોતું એનું ગુજરાત છે આપે જ આપણને, છતાં ત્યારે બેનું છેતરાઈ જાય કે ભાઈ એમ કીધું. દિલથી આશીર્વાદ આપો કે કોંગ્રેસ પાર્ટીએ જે અપેક્ષા રાખી છે કે ગોહિલ પાસે એ એમાં ઉણા ન ઉતરે. કોંગ્રેસ પાર્ટી આપ સૌનો આભાર માને છે. આ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે છેલ્લા જો ગણીને કહું તો છેલ્લા 7 વર્ષ 2 મહિના ને 24 દિવસથી કોંગ્રેસના પ્રમુખ તરીકે હવે કાર્યરત હતો એમ કહીશું, કારણ કે આજે કિશોરભાઈને ચાર્જ મારે આપી દેવાનો છે. અને આ સમયગાળા દરમિયાન મારાથી જેટલું થઈ શકે એમ હતું, કોંગ્રેસનું સંગઠનનું કામ હોય કે શિહોરના પ્રશ્નો હોય, પ્રાણ પ્રશ્નો હોય કે નગરપાલિકાને લગતા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો માટે મારાથી જે કાંઈ થઈ શકતું હતું બધા પ્રયત્નો મેં કર્યા છે. અને હજી સંગઠનમાં અમે સૌ મળીને કામ કરશું જ. તે આગલા આવતા સમયમાં કોંગ્રેસનું સંગઠન કેમ મજબૂત બને, કોંગ્રેસ કેમ સત્તામાં આવે એ માટે અમારી ભરપૂર કોશિશ છે. અને આજે જ્યારે હું કિશોરભાઈ ગોહિલ જેઓ પોતે એડવોકેટ અને નોટરી છે, આવા આપણને શિક્ષિત સિહોર શહેરને કોંગ્રેસના પ્રમુખ તરીકે જ્યારે મળ્યા છે, ત્યારે કિશોરભાઈ પણ એ જે કામ કર્યું છે એ કામને આગળ દબાવીને કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવશે. અને સિહોરના છેવાડાનો માણસ હોય કે નાનાનો માણસ હોય કે કોઈ વિકસિત સોસાયટી હોય કે કોઈ સામાજિક સંસ્થા હોય કે કોઈ નગરપાલિકાના પ્રશ્નો હોય કે હોસ્પિટલના પ્રશ્નો હોય કે મામલતદાર ઓફિસના પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો માટે જ્યારે કિશોરભાઈ ગોહિલ પોતે શિક્ષિત અને એડવોકેટ હોય ત્યારે કિશોરભાઈ પોતાનો પૂરેપૂરો સમય પાર્ટી માટે, કોંગ્રેસ પક્ષ માટે અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ફાળવશે એવી આપ સૌને હું ખાતરી આપું છું. આભાર. જય હિન્દ. નમસ્કાર. હું કિશોરભાઈ કે ગોહિલ. હું છેલ્લા 20 વર્ષથી ભાવનગર વકીલાતની પ્રેક્ટિસ કરતો હતો. હાલ હું સિહોરમાં 6 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. હવે મેં કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે સાથ સંભાળેલો છે. નાનામાં નાના માણસને કેમ મદદરૂપ થાય, પક્ષ કેમ મજબૂત બને. રાહુલ ગાંધીનું સૂત્ર છે કે મોહબ્બત કી દુકાન. તો બધાએ પ્રેમ અને ભાઈચારાથી એક થઈ અને સિહોરના નાનામાં નાના પ્રશ્નો કે મોટા પ્રશ્નો હોય, તમામ પ્રશ્નોનું સોલ્યુશન આવે, નાના માણસનું કામ થાય, રોજગારી વધે, લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે એના માટે કોંગ્રેસ હંમેશા તત્પર રહેશે. તદુપરાંત જૂના આગેવાનો અને નવા કાર્યકરો બધાને સાથે લઈને હું તમામને સાથે લઈને કામ કરીશ. આ ઉપરાંત સિહોરના કોઈ પણ નાગરિક હોય, મારી ઓફિસ 11 થી 6 ખુલ્લી હોય છે, તે ગમે ત્યારે આવી શકે છે. સિહોરના જે પ્રશ્નો છે એ બાબતે હંમેશા હું નગરપાલિકામાં, મામલતદારમાં અને ડેપ્યુટી કલેક્ટરમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારમાં હું એના પ્રશ્નો ઉઠાવીશ અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ માટે હું હંમેશા આ કાર્યરત રહીશ. અને આ બાબતે મેં રાહુલ ગાંધીનું જે સૂત્ર સાંભળ્યું હતું, જે એને પદયાત્રા કાઢી કે મોહબ્બત કી દુકાન, એમ કોંગ્રેસ હંમેશા નફરતની રાજકારણ કરતી નથી અને હંમેશા પ્રેમનું રાજકારણ કરે છે. માટે હું પ્રેમના શબ્દ ઉપર હું લોકોને પ્રેમથી અને પક્ષના તમામ કાર્યકરોને પ્રેમથી સાથે રાખીશ. તમામ મીડિયાને પણ હું અત્યારે એક મારી વિનંતી છે કે તે પણ અમને સાથ સહકાર આપે, નાગરિકો પણ અમને સાથ સહકાર આપે. દરેક પ્રશ્નોમાં અમે સાથે આવીશું, દરેકને અમે સાથે લઈને કામ કરશું. જય હિન્દ, જય ભારત.